ગોલ્ડ, કિંમતી સિક્રેટ્સ અને ભવિષ્ય. હેલો ફ્રેન્ડ્સ, હું એક સુમનાઈ અમદાવાદ અને તમે સાંભળી રહ્યા છો એટ ક્લાસ વિથ એક સુમનાઈ અમદાવાદ. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે જે હજારો વર્ષ સુધી માણસને આકર્ષે છે. આ સોનું, ગોલ્ડ કેમ એટલી કિંમતી છે, કેમ લોકો સ્ટોર કરતા રહે છે અને આવનારા સમયમાં ગોલ્ડ શું છે, ગોલ્ડ એટલી કિંમતી કેમ? ફ્રેન્ડ્સ, વિશ્વમાં ગોલ્ડ કદાચ સૌથી વધુ ડિમાન્ડવાળી મેટલ છે, કારણ એ ક્યારેય જંગ લાગતું નથી, ફટકાટી પીગળતું નથી, તેની ક્વોન્ટિટી લિમિટેડ છે અને માણસને કુદરતમાંથી મળેલા સૌથી શુદ્ધ મેટલોમાંનું એક છે. ઇતિહાસભરમાં ગોલ્ડ એટલે પાવર, પૈસા અને પ્રેસ્ટીજ. ગોલ્ડ દુનિયામાં કેટલું છે? વિશ્વમાં અત્યાર સુધી જે ગોલ્ડ મળી છે એ જો એક મોટું ટ્યુબ બનાવી દઈએ તો બસ 23 મીટર જેટલું જ બનશે. સાંભળીને શોર્ટ લાગી જાય, ખરેખર ગોલ્ડ એટલું રેર છે. ભારતમાં ગોલ્ડનું ક્રેઝ કેમ? ભારતમાં ગોલ્ડ એટલે માત્ર જ્વેલરી નહીં, પણ એક ઇન્વેસ્ટમેન્ટ. દરેક લગ્નમાં, દરેક તહેવારમાં ગોલ્ડ અને દુનિયામાં જે ગોલ્ડ યરલી વેચાય છે એમાં 25-30% માત્ર ભારત ખરીદે છે. ગોલ્ડ લિટરલી આપણા કલ્ચરનો પાર્ટ છે. ગોલ્ડ વર્સિસ ઇકોનોમી. ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઇકોનોમી ડાઉન જાય અથવા શેર માર્કેટ ક્રેશ થાય, લોકો ગોલ્ડ તરફ ભાગે છે, કારણ કે ગોલ્ડને કહે છે સેફ હેવન અસેન, એટલે સેફ્ટી મની. કોઈ ટેન્શન નહીં કે ઓવરનાઇટ વોલ્યુમ ઝીરો થઈ જશે. બેંક, ગવર્મેન્ટ, આરબીઆઈ ઓલ ગોલ્ડ સ્ટોર કરે છે સ્ટેબિલિટી માટે. ગોલ્ડનું ફ્યુચર અપ જશે કે ડાઉન? આવનારા સમયમાં ગોલ્ડનું ફ્યુચર બ્રાઇટ લાગે છે, કારણ કે વોર, ગ્લોબલ ટેન્શન, ડોલર ઇસ્યુ બધું ગોલ્ડને સપોર્ટ આપે. માઇનિંગ ઓછું છે, ડિમાન્ડ તો રોજ વધી રહી છે. એક્સપેક્ટ કરે છે કે લોંગ ટર્મ ગોલ્ડ હંમેશા વોલ્યુમ વધારતું જ રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આવું હતું આપણા આજના એપિસોડમાં ગોલ્ડ વિશે. જો તમે આવી માહિતી ગમે તો પોડકાસ્ટ શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે આગળના કયા વિષય પર એપિસોડ જોઈએ.